જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। આજે હું આવી છું મારા કિચન ગાર્ડનમાં। તો હું લેવા આવી છું આજે કુબીની ભાજી। આ ભાજી જનરલી કોઈને ખબર નથી હોતી। જે ગામડામાં રહેતા હોય એ લોકોને જ ખબર છે કે કુબીની ભાજી શું હોય છે। આ છે કુબીની ભાજી। તો તમે જોઈ શકો છો એના ઉપર આવા વ્હાઈટ ફ્લાવર હોય છે અને એની સુગંધ એકદમ સ્ટ્રોંગ હોય છે, એટલે એને બનાવવાની પણ રીત થોડી અલગ છે। એને આપણે આ રીતે તોડી લઈશું। હું જ્યારે મારા પપ્પાના ઘરે હતી, એટલે કે મારા મેરેજ પહેલાની વાત છે, તો મારું પિયર કરજણ નદીના કિનારે છે। તો ત્યાંથી અમે ચાલીને સુખદેવજી મંદિરે જતા। આ મંદિર નર્મદા કિનારે આવેલું છે। ત્યાં અમને વચ્ચે ખેતરોમાં આ ભાજી જોવા મળતી અને અમે એને ઘરે લાવી મમ્મીને આપતા। તો મારી મમ્મી આની કઢી બનાવતી અને એની સાથે બાજરીના રોટલા। તો એવી ખાવાની મજા આવતી। તો એ જ રીતથી હું આજે આ કઢી બનાવીશ। અને આ રીતે સાફ કરવાની। એના ફૂલ નથી લેવાના, એના પાન જ લેવાના છે। અને આવી જો ફૂલ વગરની હોય તો તમે ડાળખા સાથે પણ લઈ શકો છો। એના ડાળખા થોડા કૂણા હોવા જોઈએ। કૂણી ડાળખી હોય એ જ લેવાની। જો આ રીતે કઢીમાં લીલું લસણ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયાથી આપણે લીલું લસણ લઈ દઈશું। એને ઉપરથી આ રીતે કટ કરીને લેવાનું, જેથી એને બીજી વાર નવા પાન આવે તો તમે એને બીજી વાર પણ યુઝ કરી શકો છો। હવે આપણે લઈ જઈશું લીમડી। અને જો અહીંયા અમારે ત્યાં તુવેર પણ થાય છે। અહીંયા ભાજીને સરસ સાફ કરી લીધી છે। હવે એને 5 થી 10 મિનિટ આપણે પલાળીને રાખીશું, જેથી એમાં માટી હોય એ બધી સરખી રીતે નીકળી જાય। આ ભાજીને આપણે 3 થી 4 વાર ધોવી પડશે, કારણ કે એમાં માટી બહુ જ હોય છે। ભાજીને મેં સારી રીતે ધોઈ લીધી છે। હવે આ કઢી તમે જ્યારે બનાવો ને ત્યારે તુવેરના દાણા ખાસ જોઈએ। તો આ લીલવાના દાણા છે। તો અહીંયા મેં 1 કપ લીલવાના દાણા લીધા છે અને 200 ગ્રામ જેટલી ભાજી છે। દહીં, મીઠું, તેલ, જીરું, ખાંડ, હળદર, મરચું, બેસન, 3 થી 4 લીલા મરચા, 7 થી 8 કળી લસણ, 2 ઇંચ આદુના ટુકડા, મીઠી લીમડી અને લીલું લસણ। હવે એને બાફવા મૂકીશું। તો એના માટે અહીંયા મેં કુકર લીધું છે। એ કુકરમાં ભાજીને લઈ લઈશું અને એમાં થોડું પાણી નાખી દઈશું। હવે આ રીતે અંદર જગ્યા કરી તમે સ્ટેન્ડ કાં તો આવી રીતે એક પ્લેટ મૂકી દેવી અને એના ઉપર જે આપણે દાણા લીધા છે એને પણ મૂકી દેવા। એમાં પણ પાણી એડ કરીશું। હવે દાણા ઉપર એક પ્લેટ ઢાંકી દેવાની, જેથી ભાજીનું પાણી અંદર જાય નહીં। અને કુકર બંધ કરી એને ગેસ પર મૂકી દઈશું અને 3 વિસલ કરીશું। 3 વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે એને ખોલીશું। તમે જોઈ શકો છો ભાજીનું પાણી ઉપર આવી ગયું છે। હવે ઢાંકણ ખોલી લઈશું। મેં અહીંયા બંને સાથે જ બાફવા મૂકી દીધું છે, જેથી ગેસ અને ટાઈમની બચત થાય। ભાજી સરસ બફાઈ ગઈ છે। હવે એમાં થોડું ઠંડુ પાણી એડ કરીશું, જેથી ભાજી જલ્દી ઠંડી થઈ જાય। અને એક આવું વાસણ હોય કાણા વાળું, એમાં આપણે કાઢી લઈશું। ભાજી ઠંડી થઈ ગઈ છે। હવે આપણે એને નીચવી લઈશું। આ રીતે લેવાની। એ બફાયા પછી એની ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જાય છે। અને આ રીતે એકદમ પ્રેસ કરીને પાણી કાઢી લેવું, જેથી એનો કડવો ટેસ્ટ બધો નીકળી જાય। એક તપેલી લઈશું, એમાં એડ કરીશું દહીં। અહીંયા મેં ખાટું અને મોળું 2 દહીં લીધું છે। તમને વધારે ખાટી કઢી ગમતી હોય તો તમે એકલું ખાટું દહીં પણ લઈ શકો છો। હવે એમાં એડ કરીશું 1 ચમચી જેટલું બેસન। અહીંયા વધારે બેસન નથી લેવાનું। હવે જે ભાજી આપણે બાફી હતી ને એ લઈ લેવાની અને તુવેર દાણા, અને હવે એને આપણે બ્લેન્ડ કરી લઈશું। અને વધારે બ્લેન્ડ કરવાની નથી, અધકચરી જ રાખવાની છે। થોડું પાણી એડ કરી બસ આ રીતે અધકચરી હોય એવી જ બ્લેન્ડ કરવી। હવે એમાં જરૂર મુજબ આપણે પાણી એડ કરીશું। આ કઢીને બહુ પાતળી નથી કરવાની, એ થોડી જાડી જ રાખવાની। અહીંયા ગેસ પર એક પેન મૂકી દીધું છે। હવે એમાં એડ કરીશું 3 થી 4 ચમચી તેલ। જો તમને ઘી ગમતું હોય તમે ઘી પણ નાખી શકો છો। હવે એડ કરીશું જીરું। જીરું ફૂટે એટલે એડ કરીશું આદુ મરચા લસણની પેસ્ટ, અને થોડી સેકન્ડ શેકાવા દઈશું। હવે એડ કરીશું લીમડી, 1/4 ચમચી હળદર, 1/4 ચમચી લાલ મરચું પાવડર। હવે એડ કરીશું જે આપણે કઢીનું તૈયાર કર્યું હતું એ। હવે એડ કરીશું થોડું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ। હવે એને સારી રીતે ઉકાળીશું। હવે એડ કરીશું લીલું લસણ,
આ કઢીને આપણે 10 થી 12 મિનિટ સુધી ઉકાળીશું, જેથી એનો સરસ ટેસ્ટ આવે. ઘણા લોકો કહે છે કે કઢીને એક જ ઉભરો લાવવો જોઈએ તો કઢી તૈયાર થઈ જાય છે, પણ એવું નથી હોતું. કઢીને તમે સરખી રીતે ઉકાળો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. કઢી સરસ ઉકળી ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. ચીલની કઢીનો વિડીયો પણ મેં મારી ચેનલ પર મૂક્યો છે, તો હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. આ કઢીને હું બાજરીના રોટલા સાથે સર્વ કરું છું અને એની સાથે લસણની ચટણી. તમને મારી આ રેસિપી ગમી હોય તો જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેવી લાગી. મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.